નમસ્તે મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાતની અંદર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને સ્ટાફોની અછત ચાલી રહી છે। આ અંગે માધ્યમિક શૈક્ષણિક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। તેનો આપણે અહેવાલ જોઈ લઈએ। ગાંધીનગર 13/12/2022ના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ આ વસ્તુ મૂકી રહ્યા છીએ। શૈક્ષણિક સ્ટાફના અભાવની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે। રાજ્યની ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક 17,500 સ્ટાફની ઘટ છે તે પ્રવર્તી રહી છે। આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે ભરતી ના કરાતા 17,500 જેટલે આ આંકડો પહોંચ્યો છે। તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર ઉપર થઈ રહી છે। આપણા મહત્વના ન્યૂઝ પ્રમાણે જોઈએ તો ગુજરાતની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે તેમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 15,000 જેટલા વિષય શિક્ષકો, 1,000થી વધારે આચાર્યો, 1,500થી વધારે કારકુનની જગ્યાઓ ખાલી હોવાની આગામી સમયમાં કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ છે તે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવી છે। આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવવાનું ભૂલતા નહીં।